સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ સ્ટાર એજ્યુકેટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, જેની અંદર 3 સ્ટોરીઓ આપેલી છે. ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર સ્લાઇટ એન્ડ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. અગેન્સ્ટ ધ ઓડ્સ મતલબ કે અગેન્સ્ટ એટલે કે ની સામે, ની વિરુદ્ધ, અને ઓડ્સ એટલે કે નડતર, અડચણ, એટલે કે એવી વાતો, રિયાલિટીઝ, આપણા દેશની અંદર બનેલી ઘટનાઓ કે જેની અડચણો, નડતરો હતી, તેનો સામનો કરી અને જે રીતે સફળતાઓ પ્રાપ્ત થઈ છે તેની હકીકતો રજૂ કરતી અહીંયા થોડીક સ્ટોરીઓ આપણને આપવામાં આવેલી છે. જેને આપણે પહેલા યુનિટના પ્રી ટાસ્કની અંદર જોઈએ તો આપણને દશરથ માંઝી વિશે એક સ્ટોરી આપણને જોવા મળે છે કે જે બિહારની અંદર તેણે પોતાના ગામથી નજીકના તાલુકા સુધી, જિલ્લા સુધી જવા માટે પર્વત આખો કોતરી એકલા હાથે અને એક સુરંગ બનાવી, એક રસ્તો બનાવ્યો હતો. અને જે પર્વત કોતરતાની સાથે જ તેના ગામનું અંતર જે 55 કિલોમીટર ફરીને જતું હતું એ માત્ર 15 કિલોમીટરનું અંતર થઈ ગયું હતું. કે જે મુશ્કેલ હતું. જ્યારે એણે શરૂઆત કરી ત્યારે તેના જ ગામના લોકો તેને ગાંડો અને પાગલ કહીને બોલાવતા હતા. અને તે જ દશરથ માંઝીએ એ અડચણોનો સામનો કરી અને પોતે એ પર્વતને કોતરી અને સરસ મજાનો એક રસ્તો, માર્ગ બનાવી અને પોતાના ગામને નજીકના તાલુકા સાથે કનેક્ટ કર્યું હતું. તો આવી જ થોડીક બીજી વાતો વિશે, સ્ટોરીઓ વિશે અહીંયા આપણને દર્શાવવામાં આવેલું છે. જે હકીકતમાં આ કોઈ હિસ્ટોરિકલ વાત નથી, કોઈ ઉપજાવી કાઢેલી કે બનાવવામાં આવેલી કોઈ વાર્તા નથી, પરંતુ દેશમાં બનેલી આવી ઘટનાઓ, હકીકતો છે. એમાં પહેલી આપણી હકીકત કે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે કે રેલવેના પાટાઓ અને ટુ એટલે ની તરફ, તાજનગર એટલે કે તાજનગર તરફ જતા રેલવે પાટાઓ. શરૂઆત કરીએ. ફર્સ્ટ પેરેગ્રાફ આપણો કે ફોર 25 years resident of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. તો ફોર 25 years કે છેલ્લા 25 વર્ષથી ધ રેસિડન્ટ મતલબ કે રહેનારા, ગામ લોકો, રહેવાસીઓ, ક્યાંના? તો કે ઓફ તાજનગર વિલેજ, તાજનગર ગામના ગામવાસીઓ. અને તાજનગર ક્યાં આવેલું? તો કે નિયર ગુરગાંવ, ગોરગાંવ નજીક આવેલું તાજનગરના રહેવાસીઓ. લોબીડ એટલે પ્રયાસ કરવો, પ્રયત્ન કર્યા. અને ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન માટે. ગુરગાંવ નજીક આવેલા તાજનગરના ગામવાસીઓએ છેલ્લા 25 વર્ષથી પ્રયત્ન કર્યા હતા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. કે વેન અહીંયા પ્રશ્ન તરીકે નહીં, સમયદર્શક કંજક્શન તરીકે, એક રીતે જો તો ફંક્શન વર્ડ પણ કહેવાય કે જ્યારે, જેનો મતલબ અહીંયા થાય છે જ્યારે, ત્યારે. પ્રશ્નની અંદર હોય તો મતલબ વેન એટલે જ્યારે થાય, ક્યારે. જ્યારે અહીંયાનો મતલબ થશે જ્યારે, ત્યારે. કે વેન ધેર ડિમાન્ડ, જ્યારે તેઓની ડિમાન્ડ એટલે કે માગણી, વોઝ નોટ મેટ એટલે કે મળવું, મતલબ કે પ્રાપ્ત થવું, પરિપૂર્ણ થવું. કે જ્યારે તેઓની માગણી પરિપૂર્ણ ન થઈ ત્યારે ધ વિલેજર્સ ગામ લોકોએ ડિસાઇડનું V2 છે એટલે કે નક્કી કર્યું. શું નક્કી કર્યું? તો કે ટુ ટેક મેટર એટલે કે આ બાબતને ટેક એટલે લઈ લેવી, ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ એટલે કે પોતાના હાથમાં, મતલબ કે પોતાની એ પ્રોબ્લેમ, પોતાની એ સમસ્યાનું જાતે જ નિરાકરણ લાવવાનું. એ લોકોએ એ બાબતને હાથમાં લઈ લેવાનું એટલે કે નિરાકરણ લાવવાનું નક્કી કર્યું. અને એના ભાગરૂપે તો કે ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ એન્ડ બિલ્ટ
a railway station on their own. કે they pulled, pull means collected, V2 છે ભેગા કર્યા 21 lakh rupees, 21 લાખ રૂપિયાઓ, એન્ડ બિલ્ટ, બિલ્ડનું V2 છે એટલે કે બનાવ્યું, બાંધકામ કરાયું, રેલવે સ્ટેશન ઇન ધેર ઓન, કે પોતાની, ઓન ધેર ઓન એટલે કે પોતાની રીતે ગામની અંદર પોતાના રેલવે સ્ટેશનનું બાંધકામ કરાયું. હવે આ પેરેગ્રાફ ઉપરથી થોડાક પ્રશ્નો જોઈએ. તો કે પહેલો પ્રશ્ન, હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ કન્વિન્સ ધ રેલવે ડિપાર્ટમેન્ટ ફોર ધ સ્ટેશન, કે કેટલા સમય સુધી તાજનગરના રહેવાસીઓએ રેલવે ડિપાર્ટમેન્ટને સ્ટેશન માટે કન્વિન્સ એટલે કે સમજાવવાના પ્રયત્ન કર્યા હતા. તો આપણે સ્પષ્ટ શરૂઆતમાં જોયું કે ફોર 25 યર્સ. તો પહેલાં તો આપણે પ્રશ્નને ગોઠવવો પડશે, કારણ કે અંદર ડીડ આવેલું છે એટલે એ ડીડને આપણે ક્રિયાપદમાં ઉમેરી અને V2 કરીશું. તો આપણું કર્તાને પહેલાં શરૂઆત કરીશું જવાબ માટે. તો કે ધ પીપલ ઓફ તાજનગર, ટ્રાયનું થશે ટ્રાઇડ, ટુ કન્વિન્સ ધ રેલવે ડિપાર્ટમેન્ટ ફોર ધ સ્ટેશન, અને લાસ્ટમાં ટાઈમિંગ વર્ડ તો કે ફોર 25 યર્સ. સેકન્ડ પેરેગ્રાફ, સેકન્ડ આપણો ક્વેશ્ચન જોઈએ. વાય ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર હેન્ડ્સ, શા માટે ગામ લોકોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું? તો એના માટે પણ ડીડ છે, એને પણ આપણે પ્રશ્નમાં પહેલાં કર્તાને આગળ લાવીશું, કર્તાથી જવાબની શરૂઆત કરીશું, અને શું કામ એ લોકોએ હાથમાં લીધી એ પણ આપણે જાણીએ છીએ, કારણ કે એની માગણી પૂર્ણ ન થઈ. તો આપણે એને મેળવીશું પ્રશ્નને જવાબમાં. તો કે ધ વિલેજર્સ, ડિસાઇડનું કરીશું ડિસાઇડેડ. તો કે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ હેન્ડ્સ. વાય? તો કે બીકોઝ ધ ડિમાન્ડ ઓફ અ સ્ટેશન was not met. Third question, how many rupees did they collect? કે એ લોકોએ કેટલા રૂપિયા ભેગા કર્યા હતા? તો આપણે જોઈએ તો કે 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયાઓ ભેગા કર્યા હતા. તો એને આપણે જવાબમાં ફેરવીશું. તો કે ધેય કરતા છે એટલે ધેય કલેક્ટ, એનું ઈડી થશે, કલેક્ટેડ 21 લાખ રૂપીસ. હવે આગળ વધીએ તો કે આપણો સેકન્ડ પેરેગ્રાફ જોઈએ મિત્રો. તો કે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોસ્ટ ઓફ મતલબ કે મોટા ભાગના, 3000 પીપલ એટલે કે ગામની વસ્તી 3000 જેટલી હતી, અને એ 3000 જેટલા રહેતા એ લોકોમાંથી મોટા ભાગના લોકો આર ફાર્મર્સ એટલે કે ખેડૂતો હતા. મતલબ કે 3000ની વસ્તીવાળા ગામમાંથી મોટા ભાગના લોકોનો વ્યવસાય એ ખેતી હતો. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ. પણ સચ વોઝ એટલે કે ખરેખર હતી, અ બર્નિંગ ડિઝાયર, બર્નિંગ મતલબ કે સ્ટ્રોંગ વિશ, એક તીવ્ર ઈચ્છા એ લોકોની હતી. શેની ઈચ્છા હતી? તો કે ટુ હેવ એટલે કે એ લોકો પાસે હોવું જોઈએ, અ સ્ટેશન ઇન ધ વિલેજ, કે ગામની અંદર તેમનું પણ એક સ્ટેશન હોવું જ જોઈએ, આવી એ લોકોની તીવ્ર ઈચ્છા હતી. અને સો એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, અને તેથી એવરીબડી દરેક જણે કન્ટ્રીબ્યુટ મતલબ કે યોગદાન આપવું, એકોર્ડિંગ ટુ એટલે કે ના મંતવ્ય પ્રમાણે. કયા મંતવ્ય પ્રમાણે? તો કે ટુ ધેર કેપેસિટી. કેપેસિટી મતલબ ક્ષમતા, કે તેથી દરેક જણે પોતપોતાની ક્ષમતા પ્રમાણે આ કાર્યની અંદર પોતાનું યોગદાન આપ્યું હતું. રેન્ગિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. કઈ રીતનું યોગદાન આપ્યું હતું? તો કે રેન્ગિંગ એટલે કે મર્યાદા બતાવી છે, કે ફ્રોમ 3000 રૂપીસ 3000 રૂપિયાની મર્યાદાથી લઈ
₹75,000 75,000 સુધીનું યોગદાન, મતલબ કે મિનિમમ ઓછામાં ઓછા 3,000 અને વધારેમાં વધારે 75,000 સુધીનું યોગદાન આ કાર્ય માટે ગામ લોકોએ આપ્યું હતું. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. હવે આ શબ્દ ઇન્વર્ટેડ કોમાવાળા, જે ફોર્મર એટલે કે અગાઉ એ ગામની અંદર રહી ચૂકેલો, ફોર્મર વિલેજ સરપંચ એટલે કે અગાઉ રહી ચૂકેલો એ સરપંચ હતો જેનું નામ છે રણજીત સિંહ, એ કહે છે કે ધે ડોનેટેડ મની, એટલે કે ગામ લોકોએ પૈસાનું દાન કર્યું. શા માટે દાન કર્યું? કે ફોર ધ સ્ટેશન બનાવવા માટે. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, અને અમે સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરી. શેની? તો કે કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામની. ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008ની અંદર સરપંચ કમિટી દ્વારા આ બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ પેરેગ્રાફ ઉપર પ્રશ્ન જોઈએ કે વોટ ડીડ ધ ઓક્યુપેશન ઓફ ધ મોસ્ટ ઓફ પીપલ ઓફ તાજનગર, કે તાજનગરના મોટા ભાગના લોકોનો વ્યવસાય, ઓક્યુપેશન શું હતો? તો આપણે જાણીએ છીએ મિત્રો, ફર્સ્ટ લાઇનમાં જ આવ્યું હતું કે ફાર્મિંગ. તો આપણો આન્સર બનશે કે ધ ઓક્યુપેશન ઓફ ધ મોસ્ટ ઓફ પીપલ ઓફ તાજનગર, આખું કરતા છે અને ઇઝ આપણું ક્રિયાપદ તરીકે છે છેલ્લે, એટલે કે ઇઝ ફાર્મિંગ. ફાર્મર નહીં, તો ફાર્મર હતા પણ એનો ધંધો શું હતો? તો કે ફાર્મિંગ, ખેતી. આગળનો પ્રશ્ન નંબર 5 જોઈએ તો કે વોટ વોઝ ધ સ્ટ્રોંગ વિશ ઓફ ધ વિલેજર્સ, ગામ લોકોની સ્ટ્રોંગ વિશ એટલે કે તીવ્ર ઈચ્છા શું હતી? તો એનો આન્સર આપણે બનાવીશું. તો અહીંયા પણ ઈ જે ક્રિયાપદ તરીકે છે, સોરી વોઝ, એને પાછળ લઈ જશું. તો કે ધ સ્ટ્રોંગ વિશ ઓફ ધ વિલેજર્સ વોઝ, શું ઈચ્છા હતી એ લોકોની? તીવ્ર ઈચ્છા. તો કે તીવ્ર ઈચ્છા એ હતી કે ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, કે લોકોને પણ પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન હોવું જોઈએ. ક્વેશ્ચન નંબર 6, વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન, કે ક્યારે આ કન્સ્ટ્રક્શન, બાંધકામ કરવાની શરૂઆત થઈ હતી? તો આપણે જાણીએ છીએ જાન્યુઆરી 2008માં. તો પહેલાં તો કરતા લઈશું. તો કે કરતા છે આપણું ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન. ડીડને બિગિનની અંદર ઉમેરીશું એટલે બિગિનનું V2 થશે, બિગેન. તો કે ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગેન. ક્યારે? તો કે ઇન જાન્યુઆરી 2008. ચલો મિત્રો આપણે આગળ વધીએ. તો કે આગળનો પેરેગ્રાફ, there are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. કે there are a large number, એટલે કે પુષ્કળ સંખ્યા, મોટી સંખ્યા, કે ગામ લોકોની ઘણી મોટી એવી સંખ્યા હતી એ ગામની અંદર, કે જેઓને વુ કંજક્શન તરીકે છે, કે જેને નીડ એટલે જરૂરિયાત હતી, ટુ ગો ટુ એટલે જવાની, ગુરગાંવ, દિલ્હી એન્ડ રીવાર, કે આ ગામની અંદર મોટી સંખ્યામાં એવા લોકો રહે છે કે જે લોકોને નજીકના શહેરો એટલે કે ગુરગાંવ, દિલ્હી અથવા તો રેવાર જવાની જરૂરિયાત પડે છે. ધેર આર સ્ટુડન્ટ્સ વુ ગો ટુ કોલેજીસ, ગામની અંદર ઘણા એવા સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ પણ છે કે વુ, જેઓને ગો ટુ કોલેજીસ, કોલેજમાં જવાનું હોય છે. ટીલ નાવ, ટી એટલે સુધી અને નાવ એટલે કે અત્યાર સુધી. અત્યાર સુધી મતલબ કે જ્યાં સુધી સ્ટેશન નહોતું બંધાણું ત્યાં સુધીની વાત છે. કે વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. કે વી હેડ, ગામ લોકોની વાત છે, કે હેડ ટુ ફરજ બતાવી છે, ફરજિયાત ફરજ, હેડ ટુ એનો ભૂતકાળ છે એટલે કે અત્યાર સુધી અમારે જવું પડતું હતું. આઈધર
ઓપ્શન બતાવ્યો છે, એટલે કે એને કહેવાય ચોઇસ, અલ્ટરનેશન. ફંક્શનની અર્થમાં જોઈએ તો આઈધર એટલે કે અથવા તો, ગો ટુ હલી મંડી એટલે હલી મંડી અથવા તો પાટલી જવું પડતું. શા માટે? તો કે ટુ કેચ ટ્રેન, કે અત્યાર સુધી અમારે ટ્રેન પકડવા માટે, ટ્રેનમાં બેસવા માટે કાં તો હલી મંડી અને કાં તો પાટલી જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર, અને આ બંને રેલવે સ્ટેશન એ તાજનગર ગામથી 6 કિલોમીટર્સ અવે, 6 કિલોમીટરના અંતરે બંને રેલવે સ્ટેશન આવેલા હતા. હવે એના ઉપરથી આપણે પ્રશ્નો થોડાક જોઈએ. તો કે વેર ડીડ ધ મોસ્ટ ઓફ પીપલ નીડ ટુ ગો, કે મોટા ભાગના લોકોને ક્યાં જવાની જરૂર પડતી હતી? તો આપણે જોયું મિત્રો, ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. હવે એને આપણે આન્સરમાં ગોઠવીએ. તો કે પહેલાં તો કરતા લઈશું. તો કે ધ મોસ્ટ ઓફ પીપલ, આગળ ડીડ છે એટલે આપણે નીડનું V2 કરવું પડશે. તો કે ધ મોસ્ટ ઓફ ધ પીપલ નીડેડ ટુ ગો, પણ ક્યાં? તો કે ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. ક્વેશ્ચન નંબર 8. વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન, કે ગામ લોકોને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું? તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, હલી મંડી એન્ડ પાટલી. તો એને પણ આપણે ગોઠવીએ કે ધ વિલેજર્સ, કરતાથી શરૂઆત કરીએ. ધ વિલેજર્સ, ડીડ છે એટલે હેવનું થશે હેડ. તો કે ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ હલી મંડી ઓર પટલી ટુ કેચ ટ્રેન. ક્વેશ્ચન નંબર 9. હાઉ ફાર આર હલી મંડી એન્ડ પાટલી ફ્રોમ તાજનગર, કે હલી મંડી અને પાટલી તાજનગરથી કેટલા દૂર આવેલા છે? તો આપણે જાણીએ છીએ, બોથ ઓફ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે. સો પ્રશ્ન બનાવીશું પહેલાં કરતા. તો કે હલી મંડી એન્ડ પાટલી, ત્યાર પછી ટુ બીનું રૂપ એટલે કે આર, અને ત્યાર પછી અંતર લખીશું. તો કે આર 6 કિલોમીટર્સ અવે, ક્યાંથી? તો કે ફ્રોમ તાજનગર. આગળનો પેરેગ્રાફ જોઈએ મિત્રો, કે વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. વી થોટ એટલે કે ગામ લોકોએ વિચાર કર્યો કે વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, કે જ્યારે રેલવેના પાટાઓ, રેલવે લાઇન પાસ એટલે કે પસાર થતા હતા, થ્રુ એટલે માંથી, અને ધ વિલેજ એટલે કે એ લોકોના ગામમાં થઈને જ જો રેલવે લાઇનના પાટાઓ પસાર થતા જ હોય તો વી વુડ હેવ અ સ્ટેશન હિયર, તો એ લોકોની પણ એવી ઈચ્છા હતી. વુડ અહીંયા ઈચ્છા બતાવે છે કે એ લોકોને પણ સ્ટેશન હોય. બટ ધેટ ડીડન્ટ હેપન્ડ. ડીડન્ટ નકાર વાક્ય, અને હેપન એટલે થવું, પણ આવું થયું નહીં. આવું થયું નહીં એટલે કે એ લોકોને રેલવે સ્ટેશન પ્રાપ્ત થયું નહીં. સો વી રેઇઝ ધ ડિમાન્ડ ઇન 1982, અને તેથી ગામ લોકોએ રેઇઝ એટલે કે ઊભું કરવું. શું ઊભી કરી? તો કે ધ ડિમાન્ડ ઇન 1982, કે 1982ની અંદર એણે પોતાની માગણી રેલવે ડિપાર્ટમેન્ટ સામે ઊભી કરી, મતલબ કે માગણી મૂકી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. હેવ બીન પૂર્ણ વર્તમાન કાળ એટલે કે સતત માગણી કરી જ છે. કન્ટિન્યુઅસલી એટલે એક ધારું, અને ફોર ઇટ એટલે કે એના માટે સતત એ લોકોએ માગણી કરતા જ રહ્યા. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ, પણ લાસ્ટમાં ધ રેલવેઝ હેવ ટોલ્ડ ધેમ, કે રેલવે ડિપાર્ટમેન્ટે ટોલ્ડ, V2 છે એટલે કે એ લોકોને જણાવી દીધું હતું કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ, કે એ લોકો પાસે ફંડ્સ પૈસા હતા નહીં. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, અને તેથી ફાઇનલી એટલે કે અંતે, વી એટલે કે ગામ લોકોએ ડિસાઇડેડ નક્કી કર્યું. શું? તો કે ટુ ક્રાફ્ટ. ક્રાફ્ટ એટલે કે આકાર આપવો, તૈયાર કરવું. અને અવર ઓન ડેસ્ટિની. ડેસ્ટિની ધેટ મીન્સ લક,
ફોર્ચ્યુન, નસીબ, ભાગ્ય, અને તેથી અંતમાં એ લોકોએ જ પોતાના નસીબને, પોતાનું ભાગ્ય ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ. આ વાત કોણ કરે છે? તો કે આખી જે કમિટી તૈયાર થઈ હતી રેલવે સ્ટેશન બનાવવા માટેની, એ રેલવે સ્ટેશનની કમિટીનો જે એક મેમ્બર, એક સભ્ય હતો, જેનું નામ છે હુકમચંદ, એણે આ માહિતી પૂરી પાડી. હવે એના ઉપર આપણે ક્વેશ્ચન જોઈએ કે વોટ ડીડ ધ વિલેજર્સ થિંક? ગામ લોકો શું વિચારતા હતા? શું વિચારતા હતા? તો કે રેલવે લાઇન પસાર જ થાય છે ગામમાંથી, તો એ લોકોને પણ રેલવે સ્ટેશન હોવું જોઈએ. યસ, એ જ વસ્તુ. તો પહેલાં તો પ્રશ્નની શરૂઆત કરતાથી, તો કે ધ વિલેજર્સ થિંક છે, એનું કરીશું આપણે થોટ. અને આપણે પેરેગ્રાફની અંદર પણ જોઈએ તો કે વી છે એની જગ્યાએ માત્ર વિલેજર્સ મૂકી દો. જવાબ તમારો બેઠો બનશે ડાયરેક્ટ કે ધ વિલેજર્સ થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ. તો વીનું ફરીથી ધ્યેય કરવું પડે કે વિલેજ, ધે વુડ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. વોટ ડીડ ધ રેલવેઝ ટેલ ધ વિલેજર્સ? કે રેલવે ડિપાર્ટમેન્ટે ગામ લોકોને શું કહ્યું હતું? યસ, રાઈટ, સાચી વાત તમારી મિત્રો, કે એ લોકો પાસે ફંડ છે નહીં. તો પહેલાં તો આપણે પ્રશ્ન ગોઠવીશું. તો કે ધ રેલવેઝ ટેલનું થશે ટોલ્ડ ધ વિલેજર્સ. શું કહી દીધું? તો કે ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ. એ લોકો પાસે ફંડ હતો નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિસોલ્યુશન ઇન 2008 saying that since the railways was not able to build a station for them, they would do it for themselves and their own money. અને જ્યારે રેલવે ડિપાર્ટમેન્ટે પોતાના હાથ અદ્ધર કરી દીધા, જ્યારે એ લોકોની માગણી રેલવે ડિપાર્ટમેન્ટે પૂર્ણ ન કરી, ત્યારે ગામની જે ગ્રામ પંચાયત હતી, એ ગ્રામ પંચાયતે પાસ એટલે પસાર કરવું, અને રિસોલ્યુશન જેને કહેવામાં આવે ઓફિશિયલ ડિસિઝન એટલે કે ખરડો પસાર કરી દીધો 2008ની અંદર. પરિણામ રૂપે વાત શું બની? તો કે પરિણામ રૂપે ગ્રામ પંચાયતે જ ઈસવીસન 2008ની અંદર પંચાયત દ્વારા એક ખરડો પસાર કરી દેવામાં આવ્યો, અને એમાં લખવામાં આવ્યું કે સિન્સ એટલે કે ના કારણે, કારણદર્શક તરીકે છે કે ધ રેલવે વોઝ નોટ એબલ, રેલવે ડિપાર્ટમેન્ટ સક્ષમ નથી, એબલ એટલે સક્ષમ, ટુ બિલ્ડ અ સ્ટેશન એટલે કે સ્ટેશન બંધાવવા માટે, અને ફોર ધેમ એટલે કે તેમના માટે રેલવે ડિપાર્ટમેન્ટ રેલવે સ્ટેશન બંધાવવા માટે સક્ષમ ન હોવાના કારણે શું થયું? તો કે ધે વુડ ડુ ઇટ, તે લોકો આ કામ કરશે, ફોર ધેમસેલ્વ્સ એટલે કે પોતાની જાતે, એન્ડ વિથ ધેર ઓન મની કે પોતાના પૈસાથી જ આ કાર્ય ગામ લોકો પૂરું પાડશે. આવો લખાણ કરી અને પંચાયત દ્વારા ખરડો પસાર કરી દેવામાં આવ્યો. અને ખરડો પસાર થતાની સાથે સૂન એટલે કે તરત જ એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ, એક 11 સભ્યોની એક સમિતિ, એક કમિટી તૈયાર થઈ ગઈ. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને આ ટીમે ગામ લોકોમાંથી આ રેલવે સ્ટેશન બાંધવા માટે ફાળો, ફંડ, પૈસાઓ ભેગા કરવાનું કાર્ય શરૂ કરી દીધું. હવે એના ઉપરથી ક્વેશ્ચન જોઈએ તો કે વોટ રિસોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ? કે પંચાયતે શું ખરડો, શું નિયમ પસાર કર્યો? તો કે ધ પંચાયત પાસ, એનું પાસ્ડ થશે. ધ પંચાયત પાસ્ડ અ રિસોલ્યુશન ધેટ, શું રિસોલ્યુશન, શું ખરડો પસાર કર્યો? કે ખરડો પસાર કર્યો કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, they would do it for themselves and with their own money. કે રેલવે ડિપાર્ટમેન્ટ એના માટે રેલવે સ્ટેશન બાંધી શકે તેમ નથી, તેથી
તે લોકો પોતાના પૈસાથી પોતે જ પોતાના માટે રેલવે સ્ટેશન બંધાવે છે. આ રીતનો ખરડો પસાર કરવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ? કે 11 સભ્યોની ટીમ શું કરતી હતી? યસ, રાઈટ, સાચી વાત છે, પૈસાઓ ભેગા કરવાનું કામ. તો કે ધ 11 મેમ્બર ટીમ ડુનું ડુ અહીંયા ક્રિયા પૂછવામાં આવી છે, એટલે આપણે ડુની જગ્યાએ જે તેની ક્રિયા લખવી પડે. તો કે શું ક્રિયા થતી હતી? કે ભેગું કરવાની, એટલે કે સ્ટાર્ટેડ કલેક્ટિંગ. બરાબર. તો કે ધ 11 મેમ્બર્સ ટીમ કલેક્ટેડ, કલેક્ટનું ઈડી કારણ કે આગળ ડીડ છે, કલેક્ટેડ શું કલેક્ટ કર્યું? તો કે મની ફ્રોમ વિલેજર્સ, ગામ લોકોમાંથી પૈસાઓ ભેગા કરવાનું શરૂ કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ. ઓન 7th January 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, કે 7મી જાન્યુઆરી 2010ની અંદર એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, એફર્ટ એટલે કે એના પ્રયત્ન, કે એના પ્રયત્નોનું એ લોકોને પરિણામ પ્રાપ્ત થયું કે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. કે આ દિવસે 7મી જાન્યુઆરી 2010ના દિવસે એ લોકોના પ્રયત્નો રંગ લાવ્યા, એટલે કે એ લોકોના પ્રયત્નો સફળ થયા અને દેશની અંદર એક પહેલું એવું રેલવે સ્ટેશન બંધાવવા જઈ રહ્યું હતું કે ઓન વિચ, કે જે રેલવે સ્ટેશનની અંદર, જે રેલવે સ્ટેશનમાં ધ રેલવે ડિપાર્ટમેન્ટ ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે રેલવે ડિપાર્ટમેન્ટે એ સ્ટેશન બંધાવવા માટે સિંગલ રૂપી, એક પૈસાનો પણ, એક રૂપિયાનો પણ, મતલબ આપણે કહીએ ને કે રાતી પાય આપી, એક પૈસો પણ આ રેલવે સ્ટેશન બંધાવવા માટે પોતાના યોગદાન તરીકે આપ્યો ન હતો. એવા રેલવે સ્ટેશનના બાંધકામની શરૂઆત થઈ હતી. તેના ઉપરથી ક્વેશ્ચન જોઈએ તો કે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ રેલવે સ્ટેશન? કે આ રેલવે સ્ટેશન વિશે સ્પેશિયલ એટલે કે એની ખાસિયત શું છે? તો કે આ રેલવે સ્ટેશનની ખાસિયત એક જ છે, કાંઈક એવું દેશનું એક પહેલું એવું આપણું રેલવે સ્ટેશન ભારતમાં બન્યું કે જેની અંદર એ રેલવે સ્ટેશનને બંધાવવા માટે રેલવે ડિપાર્ટમેન્ટે એક રાતીપાઈ, એક રૂપિયાનું પણ યોગદાન, એક પૈસો પણ ખર્ચ કર્યો નથી. પબ્લિકે અને પોતાના માટે જ બનાવ્યું છે. તો એ આપણો આન્સર છે. તો શું કરીશું? જવાબ કઈ રીતે બનશે? સ્પેશિયાલિટી. તો કે ધ સ્પેશિયલ અબાઉટ ધ રેલવે સ્ટેશન ઇઝ ધેટ, કે આ રેલવે સ્ટેશનની ખાસિયત એ છે કે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે દેશનું આ પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું કે જેના ઉપર રેલવે ડિપાર્ટમેન્ટે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો હતો નહીં. તો અહીંયા આપણું ફર્સ્ટ લેસનનો ફર્સ્ટ પાર્ટ ટ્રેક ટુ તાજનગર પૂર્ણ થાય છે. જો મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સુધી શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. નમસ્કાર.